હાલો તો મિત્રો, આ સ્વાગત છે તમારો આજ મિની વ્લોગમાં। 14/1/2025 આજ છે મકર સંક્રાંતિ। તો આપણે લાવી ગયા છીએ પતંગ અને સવારમાં જાગી ગયા અને જાગતા હોય સીધા જ કરી લીધા માતાજીના દર્શન કરીને પછી ખાધી છે સિક્કી લાડવા અને પછી મમરાના લાડવા અને પછી શેરડી તો ખરી જ તે। પછી બધું કરીને સીધા ગયા આપણે ધાબામાં। ધાબા ઉપર જઈને જોયું કે એક જ પતંગ શકતી હતી, એટલે આપણા ભાઈ બનો કોઈ હતા નહીં ને મને ખબર પડી ગઈ આ બધા હશે ખેતરમાં, એટલે એને સીધા હું ખેતરમાં ગોતવા ગયો। જોવા હતા ને ખેતરમાં ભાવેશભાઈ, સાગરભાઈ, સુજલભાઈ અને ગોલી અને 2-3 બીજી પ્રજા પણ હતી। તો આપણે બધાને મને ખબર પડી ગઈ આ બધા હવે સરકાવશે પતંગ, એટલે આપણે પણ હવે અહીંયા જ રહેવાનું થાય છે। તો ત્યાં જઈને મેં પૂછ્યું તો કે અમે 4-5 પતંગ તો કાપી નાખી છે ને ચાલો તમે આવી। સુજલભાઈ કોઈકની પતંગ કાપી નાખીને પછીનું રિએક્શન જો। ભાવેશભાઈ ફરી એકવાર પાછી પતંગ કોકને કાપી નાખી અને પછી પાછું ઉપર રિએક્શન પણ જોયા જેવું હતું। જોવા ભાઈ બધાની રાડો। પછી ભાવેશભાઈના હાથમાંથી લીધી ઘડીક મેં પતંગ ચગાવવા માટે 2 મિનિટ ચગાવી ત્યાં મારી પતંગ તો કોઈ કાપવા માટે આવ્યું, એટલે આપણને લાગી ગઈ બીક, એટલે મેં પછી આપી દીધી ભાવેશભાઈને। થોડીક વાર લાગી તો પબ્લિક થવા મળ્યું ભેગું। સંજીવભાઈ અને માધભાઈ નવા વ્લોગર બની ગયા છે, એ પણ આવ્યા ઘડીક અને ભૂરીબેન પણ આવ્યા। ભાવેશભાઈ ફરી એકવાર પાછળ વાળાની કોકની પતંગ કાપી નાખી અને રિએક્શન તમે જોઈ શકો છો। ભાવેશભાઈની રાઈડું પણ તમે જોઈ શકો છો અને એન્ટ્રી પણ જોઈ શકો છો। ઉપરા ઉપર 4-5 પતંગો કાપી નાખી, એટલે ભાવેશભાઈને અને સાગરભાઈને કંઈ પાવર નહોતો આમ। અને ભાવેશભાઈ પછી પાછા બીજા કોકારે પેસ લગાડવા ગયા છે અને થોડીક વાર લઈ ગઈ તો તમે જુઓ અમે દૂર આગેથી દેખાય છે ને જે પેસ લડાવે છે એ થોડીક વાર લાગી એટલે આપણી પતંગ કપાઈ ગઈ। અને પછી તમે જોઈ શકો છો આપણા ભાવેશભાઈને સંજયભાઈને મોઢા સાગરભાઈ ગઈ તો લૂંટેલી જ હતી, પણ તું કપાણી જો ભાવેશભાઈ ભાગ્યા પછી શરમાઈને લૂંટણિયા જો બધા લૂંટણ મળી જાય। જો એક પતંગ આલી આવે છે, આ જો લૂંટણ પલટી જાય। નહીં આવે ભાઈ, નહીં આવે, આમ જાય સીધી। પછી ફરી પાછી મેં એકવાર લીધી અને મારી ટીસ્કી તમે જુઓ આ ટીસ્કી તો પતંગ આપણી જોરદાર ચગે છે અને પછી ઘડીક આપણે ચગાવી। હા તો આપણે મકર સંક્રાંતિમાં કરી ખૂબ એન્જોય। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।